હેલો, કેમ છો મિત્રો? તો મજામાં બધા? જય શ્રી કૃષ્ણ. તો જો આજે બપોરે સમય થઈ ગયો છે અને હું ઘરેથી બહાર નીકળ્યો હતો. તો એવું હતું કે બપોરે ઘરે પહોંચી જઈશ, પણ થોડું મોડું થઈ ગયું અને અહીંયા આપણા રિલેટિવ્સ છે, મારી બેન છે, આ બનેવી છે, એમને ત્યાં જમવા રોકાઈ ગયો હું. અને બપોરે જમીને પછી એમ હતું કે ચાલો જમીને પણ હું નીકળી જાઉં, પણ અત્યારે બહાર તાપ એટલો છે. અંદાજે જો આ ભઠ્ઠાનો એરિયો છે ને, અમદાવાદની નજીકનું આ ગામડું છે, તમે પાછળનો નજારો જુઓ તમે, તો અત્યારે 45 ડિગ્રી આજુબાજુ અંદાજે તાપ ગરમી હશે. એટલે અત્યારે મારું મૂડ એકદમ ઓફ થઈ ગયું કે હવે આપણે જવું નથી. અને બાઇક પણ જો મેં મૂક્યું હતું ત્યાં તાપમાં, તો સીટ પણ એટલી બધી ગરમ થઈ ગઈ ને, જો મેં અત્યારે અહીંયા લાવી અને છાંય મૂકી દીધું તો બાઇકની સીટ ઠરે અથવા તો થોડું મોડું પછી જરાક તાપ થોડો ઓછો થાય પછી હું નીકળું એવું ગણતરી કરીશ. અત્યારે જો બાવળનો છાંયો છે મિત્રો, ને અહીંયા સરસ મજાનો જો આ ખાટલામાં બેઠા છીએ અને હવે અત્યારે આમ રાહતની પળ થઈ એવું લાગે છે. ચલો અહીંયા સરસ મજાનો છાંયો છે તો મજા આવે છે, થોડીક શીતળ છાંયો છે ને આમ ઘણી ગરમી અહીંયા ઓછી લાગે છે મિત્રો. તો આ જો મારી તરફ પાછળ આ બાવળનું ઝાડ છે અને એની પાછળ એક રોડ આવેલો છે જે બીજા ગામડાને ટચ કરે છે. તો હવે અહીંયા અત્યારે બેઠા છે અને સરસ મજાની શાંતિનો અનુભવ થાય છે કે આવી કુદરતી શાંતિ અને આવી સરસ મજાનો જો માહોલની મજા લેવી હોય ને તો ગામડાની મુલાકાત એક વખત જરૂર લેવી પડે. અને આ ઓરિજિનલ મજા ખેતરની અંદર જ મિત્રો આવે. અને આ કુદરતી માહોલ કહેવાય કે આ છે ને પૈસા ખર્ચતા પણ આ વસ્તુ ન મળે એવી આ વસ્તુ છે અત્યારે મિત્રો. તો તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તો એ કોમેન્ટ કરજો, અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ફોલો જરૂર કરજો મિત્રો.